નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ગૌયોગ કેન્દ્ર ટીમ દ્વારા ગૌયોગ કેન્દ્ર ટીમ પહોંચી ગઈ છે આપણા લોકલાડીલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની વાડીએ, જેઓ પોતે ગાય આધારિત ખેતીમાં માને છે. સૌથી વધારે ગાય આધારિત ખેતીને જ પ્રાધાન્ય આપે છે. આજે એ આપણી સાથે જ છે, તો આપણા માધ્યમથી ગાય આધારિત ખેતી વિશે ભગવાનભાઈ બારડ પોતે કહેશે. ખેડૂત મિત્રો, હું તો વારે વારે કહેતો પણ આવ્યો છું, જાહેર ફંક્શનોમાં પણ કહું છું, અને હમણાં થોડાક સમય પહેલાં મારા સમગ્ર વિસ્તારમાં રથના માધ્યમ દ્વારા પણ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી વિશેની ઘણી બધી માહિતીથી લોકોને હું વાકેફ કરવા માટે પણ હું જાતે પોતે ગયો, અને મેં જાતે પોતે પ્રેક્ટિકલ બધી અમલવારીઓ કરીને પછી હું ખેડૂતોને એ વાત ખેડૂત સુધી પહોંચાડવા માટેના મારા પ્રયત્ન રહ્યા છે. આજે પણ અહીંયા અમારી વચ્ચે ગૌયોગ કેન્દ્ર બાદલપરાના અમારા યુવાન મિત્રોની ટીમ આવી છે, અને મારા પોતાની નાળિયેરીના બગીચામાં ઘન જીવામૃતનું આજે એ લોકો ત્યાં ખાતરના ઉપયોગ તરીકે નાખવા માટે આવ્યા છે. મારે બધા ખેડૂત મિત્રોને વિનંતી, આવનારા સમયની અંદર પણ આપણે બચવું હોય છે, આપણી ધરતી માતાને બચાવવી છે, આપણા પરિવારને પૌષ્ટિક ખોરાક આપવો હોય છે, તો આપણે ગાય આધારિત ખેતી તરફ જ વળવું પડશે. ધીરે ધીરે પેસ્ટિસાઇડ દવાઓ, રાસાયણિક ખાતરો, એને ધીરે ધીરે વ્યાપ આપણે એનો બંધ કરવો પડશે. આપણે કોઈને એમ નથી કહેતા કે તમે કાલે જ બંધ કરી દો, પણ ધીરે ધીરેનો વ્યાપ બંધ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ, આપણે ગાય આધારિત ખેતી તરફ વળીએ, અને ઓછે ખર્ચે, આમાં ખર્ચ પણ ઓછો લાગે છે, અને ઓછે ખર્ચે સારું ઉત્પાદન પણ લઈ શકીએ, અને પૌષ્ટિક જે એની અંદર બધા તત્વો હોય છે એ ટાઈપનો આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ, અને એને માર્કેટની અંદર એના પોષણક્ષમ ભાવ પણ આપણે મળી રહે છે. એટલે આપણે એક માર્કેટ પણ ઊભી કરવી પડે, અને વિશ્વાસ સાથેની માર્કેટ ઊભી કરીએ તો લોકો તમારા ખેતરેથી માલ લેવા માટે પણ આજે માલ ત્યાં ખેતરમાંથી લઈ જાય, એવી પરિસ્થિતિ આપણે સૌ કોઈ સાથે મળીને ઊભી કરવી જોઈએ. તો જ આપણે આપણી ધરતી માતાને આવનારા સમયમાં બચાવી શકશું, પાણીને બચાવી શકશું. રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાઓથી પાણીનું પણ એટલું મોટું નુકસાન જાય છે. આપણે પ્રાકૃતિક ખેતી છે એ ભેજ પકડી રાખે છે, બેક્ટેરિયામાં પુષ્કળ હોય છે, એટલે આપણી ધરતી માતાને તો પોષણ મળે છે, પણ પાણીનો પણ બચાવ થાય છે. એટલા માટે ખેડૂત મિત્રોને મારી વિનંતી કે હું જાતે પણ મારા ખેતરની અંદર આ બધી પ્રક્રિયાઓ મેં ચાલુ કરી છે, અને ઘણા સમયથી હું કરતો આવ્યો છું, મને એના પરિણામ પણ મળ્યા છે. તો ખેડૂત મિત્રો આવનારા સમયમાં ગાય આધારિત ખેતી તરફ વળે એવી મારી વધારે વિનંતી.